પોરબંદરમાં અઠવાડિયા પૂર્વે સગીરા પર થયેલ ગેંગરેપમાં મુખ્ય આરોપીને એલસીબી ટીમે અમદાવાદ ખાતેથી ઝડપી લેતા પોલીસે તેનું સરઘસ કાઢી જાહેરમાં માફી મંગાવી હતી. પોરબંદરના જીઆઈડીસી રેસિડેન્સીમાં રહેતા જયરાજ દિલીપ સુંદાવદરા નામના શખ્સે ગત તારીખ 22/7ના રાત્રે 12:30 વાગ્યે 16 વર્ષીય સગીરાને નાસ્તો કરવાનું કહી લલચાવી ફોસલાવીને કારમાં લઈ ગયા બાદ જયરાજ ઉપરાંત મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ અને રાજુ લખમણભાઈ મુરિયાસિયાએ સગીરાને કોઈ કેફી પીણું પીવડાવીને વનાણા પાસે આવેલ જયરાજના પિતાના વૃંદાવન પાર્ટી પ્લોટમાં લઈ જઈ સગીરા સાથે ક્રમશઃ દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાના હાથ તથા પગમાં સિગરેટના ડામ આપી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ પાર્ટી પ્લોટ ખાતેથી સગીરાને મલ્હાર અને રાજ બંને સફારી કારમાં જ ચોપાટી ખાતે લઈ ગયા હતા. ત્યાંથી મેરુ જેથા સિંધલ નામના શખ્સને કાળા રંગની કારમાં મેરુ, મલ્હાર અને રાજ સગીરાને ગામમાં લઈ ગયા હતા અને રાતે ભોગ બનનારને લીંબુ પાણી પીવડાવ્યું હતું. ત્યારબાદ ફરી ચોપાટી ખાતે લઈ ગયા બાદ સવારે 4:30 વાગ્યે બંને શખ્સો સગીરાને કારમાં બેસાડીને તેના ઘર પાસે મૂકી ગયા હતા. જે મામલે અગાઉ પોલીસે મલ્હારસિંહ ચૌહાણ અને મેરુ સિંધલને ઝડપી લઈ જેલ હવાલે કર્યા હતા અને બંને કાર પણ કબજે કરી હતી. ત્યારબાદ ત્રીજા આરોપી રાજુ લખમણ મુરિયાસિયાને ઝડપી લઈ 2 દિવસના રિમાન્ડ પર લીધો છે અને મુખ્ય આરોપી જયરાજ ધરપકડ ટાળવા અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ છુપાતો ફરતો હોવાની માહિતી મળતા એલસીબી ટીમ દ્વારા અમદાવાદમાં લગાડવામાં આવેલ 30 સીસીટીવી કેમેરા તપાસી 65 હોટલ, ધાબા તથા પીજીની તપાસ કરી આરોપીની ભાળ મેળવી અને એસટી હાઈવે પર આવેલ સ્વાદ ગાંઠિયા રથ નજીકની જયરાજને ઝડપી લઈ પોરબંદર ખાતે લાવી ઉદ્યોગનગર પોલીસ મથકને સોંપી આપ્યો હતો. ત્યારબાદ પોલીસે તેને બનાવના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું. ત્યારબાદ તેને નરસણ ટેકરી વિસ્તારમાં લાવી સરઘસ કાઢી જાહેરમાં 2 હાથ જોડાવી માફી મંગાવી હતી. તે સમયે લોકોના ટોળા એકત્ર થયા હતા. આજે બુધવારે જયરાજના રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. 2025ના રોજ પોરબંદર જિલ્લા ખાતે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગેંગરેપની દુર્ઘટના બનેલ, જેમાં ભોગ બનનાર સગીરભાઈની જે બાળા છે તેને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જયરાજ સુંડાવદરા તથા તેના 3 સહ આરોપીઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવેલ. જેમાં વિગત એવી હતી કે આ જે ભોગ બનનાર છે તેને નાસ્તો કરવાના બહાને લલચાવી ફોસલાવી લઈ જઈ આ ગુનાના મુખ્ય આરોપી જયરાજ સુંડાવદરા તથા તેની સાથે આરોપી નંબર 2 તરીકે મલ્હાર અને આરોપી નંબર 3 તરીકે રાજ ઉર્ફે રાજુ મુડિયાસણા, આ 3 જણાએ ભોગ બનનારને નાસ્તો કરવાના બહાને લઈ જવામાં આવેલ હતી અને તે રીતે એને લલચાવી ફોસલાવી કેફી પીણું કોઈપણ રીતે પીવડાવી એને નશાની હાલતમાં ત્યાં વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ જઈ અને ત્યાં આ 3 આરોપીઓ દ્વારા આ રીતે દુષ્કર્મ આચરવામાં આવેલ હતું. જેમાં જે આરોપી નંબર 1 છે તેની સફેદ કલરની સફારી કારનો ઉપયોગ કરવામાં આવેલ હતો. ત્યારબાદ આરોપી નંબર 2 મલ્હાર અને આરોપી નંબર 3 રાજ દ્વારા આ ભોગ બનનારને નશાની હાલતમાં ત્યાં પાર્ટી પ્લોટથી લઈ જઈ અને પોરબંદર શહેરમાં અલગ અલગ વિસ્તારો, ચોપાટી, કનકાઈ મંદિરની આસપાસ વગેરે વિસ્તારોમાં ફેરવી લીંબુ પાણી વગેરે પીવડાવી ટૂંકમાં એને ફેરવવામાં આવેલ. સાથે સાથે આરોપી નંબર 4 જે મેરુ સિંગલ છે એને પણ મદદ માટે બોલાવી અને એની કાળા કલરની ઓડી જે 4 છે એમાં ભોગ બનનારને પાછી બેસાડી અને અલગ અલગ વિસ્તારમાં ફેરવવામાં આવેલ અને છેલ્લે આ 3 દ્વારા ભોગ બનનારને એના ઘરે મૂકી આવવામાં આવેલ. આ પ્રકારની ચકચારી ઘટના બનવા પામેલ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા તુરંત FIR રજીસ્ટર કરી અને જુનાગઢ રેન્જ આઈજીપી સાહેબ જાડેજા સાહેબ તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસની અલગ અલગ ટીમોની રચના કરી તાત્કાલિક આ 4 આરોપીઓને પકડવા માટે
ટીમો બનાવવામાં આવેલ, જેમાં પોરબંદર એલસીબીની ટીમ, પોરબંદર એસઓજીની ટીમ, પેરોલ ફોલો સ્કોડની ટીમ તથા ઉદ્યોગનગર સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ, આ રીતે 4 ટીમ બનાવવામાં આવેલ અને આરોપીની પ્રાથમિક લોકેશન એની બાતમી મળતા એ તરફ ટીમો તાત્કાલિક રવાના કરવામાં આવેલ. ખાસ કરીને અમદાવાદ શહેર ખાતેની એમને લીડ મળેલી હતી. ત્યારે મુખ્ય આરોપી અમદાવાદ શહેર ખાતે હોવાથી ત્યારે તાત્કાલિક અમે ત્યાં એ ટીમ રવાના કરવામાં આવેલી હતી. સાથે સાથે અન્ય જે આરોપી છે મલ્હાર, એને તાત્કાલિક અટક કરી દેવામાં આવેલ હતો. મલ્હાર તથા મેરુ, આ બંને જે આરોપીઓ છે એને પોરબંદર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી તેમને હસ્તગત કરી, એલસીબીની ટીમ દ્વારા હસ્તગત કરી અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ હતો. ત્યારબાદ જે અજાણ્યા ઈસમ તરીકે જે પ્રથમ નામ એફઆઈઆરમાં નામ હતું તેવા રાજ ઉર્ફે રાજુ, આ જે ઈસમ છે તેની ઓળખ થતાં એને પણ તાત્કાલિક એલસીબી ટીમ દ્વારા હસ્તગત કરી અને ઉદ્યોગનગર પોલીસને સોંપવામાં આવેલ હતો. અને આજે જે આરોપી નંબર 1 મુખ્ય જે સૂત્રધાર છે આ ગુનાનો, જયરાજ સુંડાવદરા, એને અમદાવાદ ખાતેથી એલસીબીની ટીમ દ્વારા હસ્તગત કરી પકડવામાં આવેલ છે અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનને સોંપતા તેની ધરપકડ કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ ગુનાના મહત્વના તમામ પુરાવાઓ ફોરેન્સિક પરીક્ષણ કરવામાં આવેલ છે, ફોરેન્સિક પુરાવાઓ મેળવવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક સીસીટીવી કેમેરા તથા કોલ રેકોર્ડ્સ વગેરે પણ પુરાવાઓ મેળવવામાં આવેલ છે. ગુનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવેલ છે. જરૂરી ઓળખ પરેડ વગેરે પણ કાર્યવાહી કરવામાં આવેલ છે અને ગુનાની તપાસ હાલ ચાલુ છે. જે આરોપી રાજ ઉર્ફે રાજુ છે તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયેલ છે અને હાલ આજરોજ જે છેલ્લો અને મુખ્ય આરોપી હતો એની પણ ધરપકડ કરવામાં આવી. જ્યારે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે ત્યારે એને હાથ અને પગ ઉપર સિગરેટના ડામ દેવામાં આવેલ છે, એવી પણ ઘટના બની. એમાં તપાસને જે મદદરૂપ આપણને પુરાવા જે થઈ શકે, જે મદદરૂપ આપણે કાર્યવાહી થઈ શકે એ પૂરતું જ આપણે રિકન્સ્ટ્રક્શન કરતા હોય. આ રાજ ઉર્ફે જે રાજુ છે એના વિરુદ્ધમાં અગાઉ મારામારી, અપહરણ વગેરે જેવા પણ ગંભીર ગુનાઓ નોંધાયા છે.